તો મિત્રો હું આવ્યો તો મુકેશ્વર ડેમ ઉપર તમે પાછળ જોઈ શકો છો કે આર્યા મુકેશ્વર ડેમના ગેટ બરાબર અને એક ચામુંડા માતાજીનું મંદિર છે બરાબર. તો આપણો નેક્સ્ટ વિડીયો થવાનો છે એ માતાજીના મંદિરનો થવાનો છે, પણ એના પહેલાં હું અત્યારે આજના વિડીયોમાં તમે મુકેશ્વર ડેમનું પાણી કેટલું ભરેલું છે એ બધું તમે બતાવવા જઈ રહ્યો છું. બાકી તમે જોઈ શકો છો કે અહીંથી બહુ મસ્ત લોકેશન દેખાય છે બરાબર. તો જો વિડીયોની અંદર હમણાં દેખાય ચામુંડા માતાજીનું મંદિર અને પેલી બાજુ હમણાં ઘેર છે, આ રસ્તો છે. જો કે આપણો એકણ ઉપર આવી ગયા છીએ અને હમણાં દેખાય મંદિર, એ પણ મંદિર છે. તો આજના વિડીયોમાં પહેલાં આપણે તમને એરિયું મંદિર બતાવવાનું છે, તમે ચેનલ ઉપર બના રહેજો બરાબર. અને જો અરે આખો મુકેશ્વરનો ડેમ તમે જોઈ શકો છો, હમણાં દેખો છો એરા ઘેર છે અને આરે આખો છે ડેમ. તો આપણે તમે જુઓ વિડીયોની અંદર કે ડેમમાં એટલું પાણી ભરેલું છે. અને હું અહીંથી સીધો જાઉં છું, આપણે મંદિર દેખાય એ મંદિર, અને મંદિરે જઈને તમને દર્શન કરાવવાનું છું બરાબર. તો તમે જોઈ શકો છો કે હાલ ડેમમાં આટલું પાણી ભરેલું હોય, આખો દેખાય આખો ડેમ. અને હમણાં દેખો એરા ઘેર છે બરાબર. એક ઘેટ ઉપર વિડીયો બનાવવાની મનાય છે, એક આપણે એક વિડીયો બનાવવા જ્યાં નહીં બરાબર, પણ સાઈડમાંથી થોડો વિડીયો બનાવીએ છીએ. અને અહીંથી જુઓ ઘરે આખો ડેમ છે, એકદમ જોરદાર ભરેલો છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો. તો જો તમે આના પછી અંદાજો લગાવી દેખો કે મુકેશ્વર ડેમમાં પાણી હાલ જેટલું છે. મહાદેવની બાજુથી વિડીયો બનાવ્યો હતો, પણ આ બાજુથી એકે વિડીયો બનાવ્યો નહોતો, એટલે વિચાર્યું કે આ બાજુથી પણ એખાદો વિડીયો બનાવી દઈએ આપણા દર્શક મિત્રો માટે બરાબર. તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર, અને આખો મુકેશ્વરનો ડેમ તમને બતાવી દઉં છું બરાબર. અને હોમની સાઈડે જઈને તમને ગેટ પણ બતાવો હોય, કારણ કે તોથી ગેટ દેખાય છે એ ઝૂમ કરીને બતાવો, અને અહીંથી ક્લિયરિટી એટલાથી દેખાય નહીં બરાબર. અહીંથી જો ગેટ આટલાથી એટલા બધા દેખાતા નહીં, અને તો કેમ બધા માટે બનાવે છે, એટલે આપણે જઈને કંઈ વિડીયો બનાવો એ પણ યોગ્ય ગણાય ના બરાબર. તો તમે જોઈ લો આ આખો મુકેશ્વર ડેમને હાલ આટલું પાણી ભરેલું હોય. બાકી જે તે વખતે પાણી ખૂટશે તો એ વખતે આપણે જે નર્મદાનું નીર લાવવામાં આવે છે તોથી એકમ પાણી લાવવામાં આવશે બરાબર. તો આપણે અહીંથી સીધા જઈએ મંદિર, અને મંદિર જઈને વિડીયો બનાવીએ. જોઈ શકો છો કે આર્યું મંદિર, અને જો અહીંથી ડેમ આટલો મસ્ત દેખાય છે. તમે જોઈ શકો છો કે અહીંથી જે આપણે નેર છે એથી આ સાઈડ નેચર થઈને જાય છે. તમે બતાવું હાલ ચેલું પાણી હેડી રહ્યું નેરની અંદર. તો તમે જુઓ વિડીયોની અંદર કે આટલું પાણી હાલ હેડ હું દેખાતું છે, ઝૂમ કરીને હું તમને બતાવું. જો આટલું પાણી તો હેડ બરાબર. બાકી તમે જુઓ કે ફાઇનલી આપણા મંદિરે પહોંચી ગયા છીએ, અને તો કાં જઈને તમને દર્શન પણ કરાવવાના છીએ બરાબર. તો જો આ રહ્યું આપણે જે નેર હોયથી નેરનો ગેટ ખોલવામાં આવે છે, હોય કણ કોઈ પણ પબ્લિકને જવા માટે પરવાનગી નહીં એના પર ફોટા બીજા પાડવા માટે બરાબર. બાકી તમે જુઓ આ રહ્યું મંદિર, જે આ મંદિર હતું એ નવું બનાવેલું, અને ઓના વહેલા હોય કે નેનશોકનું મંદિર હતું બરાબર. બાકી જો એકણો બહુ મસ્ત લોકેશન છે. જો પેલી બાજુ થોડા આગળ જવાનું નહીં, કારણ કે જો અહીંથી ખુલ્લું, પણ કહેવાનો મતલબ કે વિડીયો હું હાલ જઈને બતાવું તો બસ બીજા બધા વિડીયો જોઈને જોય. પણ તમે જોઈ લો અહીંથી આખો મુકેશ્વરનો ડેમ, કે બહુ મસ્ત મુકેશ્વરનો ડેમ દેખાય છે, અને ખાસું બધું પાણી ભરેલું છે. પણ સૌથી પહેલાં આપણે એકણ વીર મહારાજના તમને દર્શન કરાવી દઉં મંદિરમાં જઈને, અને પછી એ બાજુ જઈને તમને આખો મુકેશ્વરનો ડેમ બતાવું. અને ઉપર ચડીને મંદિર જઈને પણ મસ્ત ડેમ દેખા. તો તમે વિડીયો બનાવી લેજો. આપણે મંદિરમાં જઈએ છીએ પહેલાં તો જો બહુ મસ્ત મંદિર બનાવી દીધું છે. અને અંદર આવી ગયા છીએ મંદિરમાં. તો તમે જો કે અંદરના મંદિરનું લોકેશન કંઈક આ ટાઈપનું છે, બહુ મસ્ત છે. તમે આજુબાજુ જોઈ શકો છો. તો જો આ મંદિર, અને તમને દર્શન કરાવી દઉં વીર મહારાજના, સિકોતર માનું મંદિર સારી બરાબર.
તો તમે મહારાજના અને માતાજીના દર્શન કરી લો. તો મિત્રો ફાઇનલી તમે અને મેં બધાએ માતાજીના દર્શન અને વીર મહારાજના દર્શન કરી લીધા છે. બરાબર, તમે જોઈ શકો છો આ ટાઈપનું બહુ મસ્ત મંદિર છે. અને જો અહીંથી બહુ મસ્ત લોકેશન દેખાય. હું તમને બતાવી દઉં કે જો તમે મંદિરમાં દર્શન કરીને સીધા બાજુ ફરશો હોય કે તમે આજુબાજુ જોવો એકદમ મસ્ત લોકેશન છે. અને હોય પણ પબ્લિકને આવવા માટે પરવાનગી છે મંદિરમાં. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંથી આખો દેખાય છે મોકેશ્વરનો ડેમ. અને મોકેશ્વરનો ડેમ અહીંથી બહુ મસ્ત રીતે દેખાઈ રહ્યો તમે જોઈ શકો છો. જો છે કે બાકી મસ્ત આખો મોકેશ્વરનો ડેમ. અને તમને થોડું ઝૂમ કરીને બતાવું છું કે ભાઈ છેલ્લું પાણી ભરેલું છે આખો ડેમ જ ખાલી. તમે જો આરો ડેમનો ભાગ જો, તો આટલું પાણી ભરેલું હોય મિત્રો ડેમની અંદર તમે જોઈ શકો છો. અને બહુ મસ્ત લોકેશન છે. એક જે કોઈ બી મિત્રો આ વિડીયો જોતા હોય એ વિડીયોના માધ્યમથી તમે કાંઈ આવજો. એક તમને મોકેશ્વરના ડેમનું જે લોકેશન છે ને એ તમને જોવા મળે. તો મિત્રો આપણો મોકેશ્વરનો ડેમ તો તમને ઘણો બતાવી દીધો. અને ધરોઈનો ડેમ પણ તમે વિડીયોની અંદર બતાવવાનો છે. બરાબર, તો એ તો જે તે સમયે જેવો ટાઈમ રહે એ પ્રમાણે આપણે તો પણ જવું અને ધરોઈનો પણ વિડીયો લેવું. બરાબર, અહીંથી જુઓ તમને ગેટ પણ દેખાતા છે તો ઝૂમ કરીને બતાવું. જો એ અરે હમણાં દેખો એટલે મોકેશ્વર ડેમના ગેટ છે એટલે ક્લિયરિટી અંગત દેખાતા નહીં પણ એ રહેશે કારણ કે ઘણું શેટું હોય એટલા માટે. બરાબર, બાકી હોય હોમાં જઈને પણ તમે બતાવું કે ત્યાંથી ગેટના ડેમને બધું કેવું દેખાય તો તમે વિડીયો બનાવી લેજો. અને હું આ મંદિરના દરવાજોને બીજો બંધ કરી અને હોમાં જાઉં છું અને તોકાને જઈને વિડીયો બનાવશું. તો મિત્રો આપણે મંદિરનો દરવાજો બંધ કરીને ભોય હોમું જઈએ છીએ અને તોકન જઈને તમને તોનું લોકેશન બતાવીએ છીએ. જો આપણે દરવાજો ફાઇનલી બંધ કરી રહ્યા છીએ. અને તમે અહીંથી પહેલાં ડેમ જુઓ. આપણે ઘણા દિવસ પછી હોય કે મોકેશ્વર ડેમનો વિડીયો અંદરનો બનાવ્યો છે. ઘણા દિવસ પહેલાં બનાવ્યો હતો અને ખાસા ટાઈમથી બનાવ્યો હતો એટલે વિચાર આવ્યો કીધું મોકેશ્વર ડેમનો બનાવી દઈએ. અને આપણે વીર મહારાજનું જે મંદિર હતું અને એકરનો વિડીયો બનાવેલો નહોતો કદી એટલે બનાવી દઈએ. બાકી જુઓ કે આ મંદિર આ ટાઈપનું છે બહુ મસ્ત મંદિર છે. થોડો છોટો જઈને તમને બતાવું. બાકી જુઓ પહેલાં આરો ડેમ અને પહેલાં રસ્તો ચાલુ હતો હાલ બંધ કરી દેવામાં આવ્યો કારણ કે નવો ભોય રસ્તો બનાવ્યો અને આરો રસ્તો થોડો એવો વીક થઈ ગયો હતો એટલા માટે. તમે જોઈ શકો છો કે આરે આખો મોકેશ્વર ડેમ. જો અહીંથી બહુ મસ્ત આટલું મસ્ત લોકેશન મંદિર દેખાય આખું. થોડું ઝૂમ કરીને તમે બતાવું. જો આ રહ્યું વીર મહારાજનું અને શિકોતર માતાજીનું મંદિર. બાકી જો અહીંથી જે પેલું કહેવાય કે આપણે નેર કહેવાય એના ગેટ છે આર્યા હોમમાં એ પણ તમારે ઝૂમ કરીને બતાવું કે અહીંથી ખોલવામાં આવે છે. અને હોમરે મોકેશ્વરનો ડેમ એ પણ તમે જોઈ શકો છો એના ગેટ. તો ગેટ અહીંથી એ ટાઈપના દેખાય. મિત્રો મંદિરના દર્શન તો પણ કરાયા બરાબર પણ એના સિવાય એક હું તમને વસ્તુ બતાવવાનું ભૂલી ગયો તો બરાબર. તો વિડીયો આટલા ફરીથી ચાલુ કર્યો છે બરાબર. તો તમે જોઈ શકો છો આરી પાછળ મંદિર અને મંદિર છે તમે આગળ હશો એટલે આવશે પાંડવોની ગુફા કહેવાય છે એરીએ. અને મિત્રો ખાસ વાત એ કે આ ગુફા છે ને એરીએ અહીંથી આપણે અંદર જઈએ ને છે પાટણ નીકળીએ છીએ એવું કહેવામાં આવે છે બરાબર. અને હકીકત પણ હશે કારણ કે હકીકત હોય ત્યાં કોઈક કહેતું હોય એમને કહેતું ના હોય બરાબર. તો એ જોઈ શકો છો માતાજીનું મંદિર પણ છે. તો આપણે પહેલાં માતાજીના તમને દર્શન કરાવી દઈએ તો તમે માતાજીના દર્શન કરી લો કે દીવો ચાલુ જ છો એકનો તો તમે કરી લો માતાજીના દર્શન બરાબર. તો આપણે બધા માતાજીના દર્શન કર્યા અને હું તમને પહેલાં ગુફા બતાવું. તો આર્ય ગુફા છે તમે જોઈ શકો છો કે આર્ય પાંડવોની ગુફા કહેવાય છે એરી છે. આર્ય હોમો મોકેશ્વર ડેમ અને મોકેશ્વર ડેમના બીજા ભાગમાં છે મંદિરના નજીક જ જે આપણે વીર મહારાજનું મંદિર ને. અને ઓના અંદર એવું છે કે એકદમ અંધારું છે તો આપણે કંઈ અંદર જવાનું કોઈ સાહસ કરવું નહીં કારણ કે જો કે આમાં એટલું અંધારું છે ને કે તમે કદાચ મોબાઈલની લાઇટ લઈને જાઓ ને તો એ થોડી વાર લાઇટ દેખાવા જોવાળું હોયથી આપણે જે હોયનું મોઢું દેખાય ને એટલા જ. બસ તમે વધારે અંદર જાઓ ને એટલે બસ એકદમ અંધારું થઈ જાય કે જે મોબાઈલની અથવા તો મોટી ટોર્ચ લઈને જાઓ ને તો એ લાઇટ પણ હોય દેખાય નહીં એટલું બધું અંધારું થઈ જાય. અને બીજી એક ખાસ વાત છે આ ગુફાની કે તમે ગમે એટલો ઉનાળો હોય ગમે એટલી ગરમી હોય બરાબર તો તમે આ જગ્યા ઉપર આવશો ને એ આટલે બેસો આ પથરા ઉપર બેસો આટલે બેહો કે પેલો બેહો અથવા તો હમણાં પેલો બેહો તો તમને એટલી ઠંડક લાગશે ને તે વાત છોડી મળો. એકદમ ઠંડુ વાતાવરણ લાગશે ગમે એટલી ગરમી હોય ને તો પણ કારણ કે આ બધા અનુભવો અમે જાતે કરેલા છે. જે તે વખતે અમે ભણવા જતા એ વખતની વાત છે કે એ વખતે અમે જતા ને તો અહીંથી હેડતા આવતા આ બધો જે રસ્તો દેખાય ને તોથી હેડતા આવીએ ને કે અમે આટલા સુધી તો ગરમી હોય આગળ સુધી પણ સહેજ અમે આ ગુફાના જે આ મુખ કહેવાય એટલા આવીને કદાચ આટલો ઊભા રહ્યા તો એકદમ મસ્ત ઠંડો પવન આવતો હોય અને મસ્ત વાતાવરણ થઈ જાય. તો તમે મોકેશ્વર આવો એક વીર મહારાજના દર્શન કરવા આવો તો પછી આ ગુફાની મુલાકાત લેવાનું ના ભૂલતા. અને મારી તો રાય એક જ છે કે તમે
એકલા હોય અથવા તો ભાઈબંધો હંગાતી હોય કે અથવા તો ફેમિલી હંગાતી હોય તો અંદરના ગુફાની અંદર જવાનું સાહસ ના કરતા, કારણ કે બહુ ખતરનાક જગ્યા છે. અંદર જાનવર પણ હોઈ શકે છે, બરાબર. કારણ કે એ કોઈ જવાનું કોઈ જતું છે ને, અને એવું કોઈ લાઇટિંગ બીજું કરેલું નથી કે કોઈ જતા ના, બરાબર. બાકી બહુ ખતરનાક પણ કહેવાય. અને બાકી જો અરે મુકેશ્વર ડેમ, અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી હું તમારા માટે આવા બહુ સારા ને એવા વિડીયો લેતો આવું.